નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાનના એકમ નંબર 2 પરમાણુના બંધારણમાં આજે આપણે વાત કરીશું પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના વિશે. ન્યૂટનના ગતિના નિયમો પર આધારિત ચિરસમ્મત યંત્રશાસ્ત્ર સફળતાપૂર્વક સ્થૂળ કણો જેવા કે પથ્થરનું પડવું, ગ્રહોનું કક્ષામાં ફરવું વગેરેનું વર્ણન કરી શકે છે. આ પદાર્થો કણ તરીકેની વર્તણૂક દર્શાવે છે, જ્યારે આ નિયમોને સૂક્ષ્મદર્શીય પદાર્થ જેવા કે ઇલેક્ટ્રોન હોય, પરમાણુ કે અણુ હોય વગેરે માટે આ નિયમ નિષ્ફળ નીવડે છે. આનું કારણ ચિરસમ્મત યંત્રશાસ્ત્રને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? દ્વૈત સ્વભાવ એટલે કે બે સ્વભાવ, કણ અને તરંગ, ખાસ કરીને અવપરમાણવીય કણો માટે અને અનિશ્ચિતતાના સિદ્ધાંતને અવગણ્યા હતા. વિજ્ઞાનની શાખા જે દ્રવ્યની આ દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લે છે અને તેનો અભ્યાસ સરળ બનાવે છે, આ શાખાને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એ સૈદ્ધાંતિક વિજ્ઞાન છે જે સૂક્ષ્મદર્શીય પદાર્થો કે જેમને બંને કણ અને તરંગ તરીકે અવલોકી શકાય તેવા ગુણધર્મ એટલે દ્વૈત સ્વભાવની વાત કરી રહ્યા છે. અહીંયા ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સ્થૂળદર્શીય પદાર્થો જેમને તરંગ જેવા ગુણધર્મ અવગણી શકાય અથવા તો લાગુ પાડવામાં આવે ત્યારે ચિરસમ્મત યંત્રશાસ્ત્ર લાગુ પાડવાથી જ મળતા પરિણામો જેવા હોય છે. હવે આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર 1926માં સ્વતંત્ર રીતે તે પોતાની જ રીતે વર્નર હાઇઝનબર્ગ અને ઇર્વિન શ્રોડિંજરે વિકસિત કરેલા, તેઓ એકસાથે કામ નથી કરેલું, સ્વતંત્ર રીતે પોતપોતાની રીતે કામ કરેલું છે અને આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો વિકાસ કર્યો હતો. અહીંયા એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની આપણે ચર્ચા કરીશું જે તરંગ ગતિના વિચારો પર આધારિત છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનું મૂળભૂત સમીકરણ શ્રોડિંજર વૈજ્ઞાનિકે વિકસાવ્યું હતું અને 1933માં ભૌતિક વિજ્ઞાનમાં ફિઝિક્સમાં વૈજ્ઞાનિક શ્રોડિંજરે પોતે નોબેલ પારિતોષિક મેળવ્યું હતું. આ સમીકરણ જેમાં દ બ્રોગલી દ્વારા રજૂ કરાયેલા તરંગના સ્વભાવનો સમાવેશ કરવામાં આવે છે તે ખૂબ જ જટિલ છે. હવે આવા સમીકરણનો ઉકેલ જો આપણે મેળવવો હોય તો ગણિતના ખૂબ જ ઊંચા જ્ઞાનની આપણને જરૂર પડે. માટે આ સમીકરણનો ઉકેલ આપણે અત્યારે અભ્યાસ નથી કરવાનો, પરંતુ આપણે આગળના ધોરણોમાં તેનો અભ્યાસ કરવાનો રહેશે. અત્યારે આપણે વાત કરીશું પરમાણુ કે અણુ જેવી જે પ્રણાલી છે કે જેમની ઉર્જા સમય સાથે બદલાતી નથી તે માટેનું શ્રોડિંજર સમીકરણ છે ઓપરેટર એચ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઉપર તમે જોઈ રહ્યા છો હે ને, એક સંજ્ઞા ઓપરેટર, નીચે એટલે કે કારક કહી શકાય એચ, સાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ સાઈ. તમે જે ત્રિશુલ જેવી સંજ્ઞા જોઈ રહ્યા છો તેને આપણે કહીશું સાઈ. અહીંયા ઓપરેટર એચ જે લખ્યો છે એ ગાણિતીય કારક છે જેને હેમિલ્ટોનિયન કારક કહેવામાં આવે છે. શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે પ્રણાલીની કુલ ઉર્જા માટે પદના માટે આ કારકની રચના કરી હતી. પ્રણાલીની કુલ ઉર્જા બધા જ અવપરમાણવીય કણો, ઇલેક્ટ્રોન કેન્દ્રની ગતિશક્તિ, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ તથા અપાકર્ષણના વિભવને ધ્યાનમાં લીધા હતા. આ સમીકરણનો ઉકેલ ઈ અને સાઈ આપે છે. હવે વાત કરીશું હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજરના સમીકરણ વિશે. જ્યારે વૈજ્ઞાનિક શ્રોડિંજરનું સમીકરણ હાઇડ્રોજન પરમાણુ માટેના ઉકેલમાં ઉપયોગમાં લેવાયું ત્યારે આ ઉકેલથી શક્ય ઉર્જા સ્તર કે જે ઇલેક્ટ્રોન ધરાવી શકે છે અને તેમને અનુરૂપ દરેક ઉર્જા સ્તર સાથે સંકળાયેલ તરંગ વિધેય સાઈ, આ ક્વાંટીકૃત ઉર્જા સ્તર અને તેને અનુરૂપ તરંગ વિધેય જેમને 3 ક્વોન્ટમ આંક જેનો અભ્યાસ આપણે આગળ કરવાના છીએ
મુખ્ય ક્વોન્ટમાંક n આ શબ્દથી તમે પરિચિત છો, જે પહેલાં પણ આવી ચૂકેલો છે. ગૌણ ક્વોન્ટમ આંક સંજ્ઞા સ્મોલ l અને ચુંબકીય ક્વોન્ટમ આંક સંજ્ઞા ml ના સેટથી લાક્ષણિક કરવામાં આવે છે. શ્રોડિંજર સમીકરણના ઉકેલ તરીકે સહજ પરિણામ હતું. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કોઈ ઉર્જા સ્તરમાં હોય ત્યારે તેને અનુરૂપ તરંગ વિધેય ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી ધરાવે છે. તરંગ વિધેય ગાણિતીય વિધેય છે, જેનું મૂલ્ય પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના યામ એટલે અક્ષ પર આધાર રાખે છે. તેનો કોઈ ભૌતિક અર્થ તો નથી જ. હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવી સ્પીસીઝ એટલે એવા તત્વ કે જેમાં એક જ ઇલેક્ટ્રોન હોય છે, તેમના તરંગ વિધેયોને પરમાણવીય કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે, કે જેમની પાસે માત્ર કેટલા ઇલેક્ટ્રોન હશે, માત્ર એક જ ઇલેક્ટ્રોન ધરાવતા હશે, તો તેમને પરમાણવીય કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે. આવી એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝને લગતા આવા તરંગ વિધેયોને એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહેવાય છે, કારણ કે એક જ ઇલેક્ટ્રોન ધરાવે છે. પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતા પ્રોબેબિલિટી કે છે, તે બિંદુએ માનાંકમાં સાઈ સ્ક્વેરને સમપ્રમાણમાં હોય છે. જે બે ઊભી લીટી તમે સાઈની આજુબાજુ જોઈ રહ્યા છો તેને આપણે માનાંક કહીશું. હાઇડ્રોજન પરમાણુ માટેના ક્વોન્ટમ યંત્રશાસ્ત્રીય પરિણામો સફળતાપૂર્વક હાઇડ્રોજન પરમાણુની બધી જ બાબતો જેમાં બોર નમૂનાના આધારે ન સમજાવી શકાઈ હતી તે બાબતોનો પણ સમાવેશ કરી શકાયો અને તે આ સમીકરણ દ્વારા સમજાવી શકાય. એટલે તમે જાણો છો કે બોરના નમૂનાના નિષ્ફળતાના કારણો જે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, તો એ જે બોરનો નમૂનો નિષ્ફળ નીવડ્યો હતો અને કેટલીક બાબતો સમજાવી શક્યો ન હતો, આ બધી જ બાબતો આ સમીકરણ દ્વારા સમજાવી શકાય છે. શ્રોડિંજર સમીકરણ માટે મુશ્કેલીવાળી એક જ પ્રશ્ન કે બહુ ઇલેક્ટ્રોન એટલે એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને લાગુ પાડવામાં આવી ત્યારે મુશ્કેલી સર્જાય. એટલે એની એક મર્યાદા ગણી શકાય કે જો એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો શ્રોડિંજર સમીકરણ તેને લાગુ પાડી શકાતું નથી. શ્રોડિંજર સમીકરણનો બહુ ઇલેક્ટ્રોન પરમાણુ માટે ચોકસાઈપૂર્વક ઉકેલ લાવી શકાતો નથી. આ મુશ્કેલીનું નિરાકરણ આશરા પડતી એટલે એપ્રોક્સિમેટ આપણે કહીએ ને ઘણી વખત કે આશરે એવી પદ્ધતિઓ વડે જેનો ઉકેલ લાવી શકાય. આધુનિક કમ્પ્યુટરની મદદથી કરેલી ગણતરીઓ દર્શાવે છે કે હાઇડ્રોજન સિવાયના પરમાણુની કક્ષકો આપણે અગાઉ ચર્ચા કરેલા હાઇડ્રોજનની કક્ષકોથી ખાસ કોઈ મૂળ જ રીતે અલગ પડતી નથી. એટલે પહેલાં જે ચર્ચા કરી હતી કક્ષકો એવી જ અત્યારે માલુમ પડી. મુખ્ય તફાવત વધતા જતા કેન્દ્રીય ભારને લીધે હોય છે, કેમ કે કેન્દ્રમાં જે ધનભાર વધતો જશે તે તફાવત ઉત્પન્ન કરશે. આને કારણે બધી જ કક્ષકો કંઈક અંશે સંકોચાઈ જતી હોય છે. હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવી સ્પીસીઝ માટે કક્ષકો જેમની ઉર્જા માત્ર ક્વોન્ટમાંક n પર આધાર રાખે છે, કારણ કે ઇલેક્ટ્રોન કેટલો હોય છે, માત્ર એક જ. તો પરમાણુઓમાં કક્ષકોની ઉર્જા સ્મોલ n અને સ્મોલ l એટલે મુખ્ય ક્વોન્ટમાંક અને ગૌણ ક્વોન્ટમાંક પર આધાર રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે પ્રકારના ક્વોન્ટમાંકનો અભ્યાસ કરીશું. નંબર 1 મુખ્ય ક્વોન્ટમ આંક અને નંબર 2 ગૌણ ક્વોન્ટમ આંક. મુખ્ય એટલે તમને નામથી ખબર પડી ગઈ હશે કે મેઇન, હે ને, જે પ્રતિનિધિત્વ કરતો હોય, અને ગૌણ એટલે મુખ્ય પછીનો. તો સૌપ્રથમ આપણે વાત કરીએ મુખ્ય ક્વોન્ટમ આંક. તો જોડે કૌંસમાં મેં એક સંજ્ઞા લખેલી છે. અહીંયા મેં ઘણું બધું ટૂંકાણમાં લખેલું છે, પણ હું વાક્ય સમજાવતો જઈશ. જ્યારે તમે નોટ્સમાં લખશો તો એ આખા જ વાક્ય તમે લખશો, બરાબર ને? અને આ શોર્ટકટ પદ્ધતિ તમારે લખી રાખવી હોય તો તમને વાંચનમાં સરળ પડે, યાદ રાખવામાં સરળ પડે, એટલે તમે લખી શકો છો. તો મારે અહીંયા વાત કરી છે પોઈન્ટ નંબર 1. મુખ્ય ક્વોન્ટમ આંક સંજ્ઞા n દ્વારા દર્શાવવામાં આવે છે. નંબર 2 અહીંયા n ના મૂલ્ય એ ધન પૂર્ણાંક સંખ્યા હોય છે, એટલે કે 1 2 3 4 અને ડેશ ડેશ ડેશ.
અનંત સુધી. નંબર 3, અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંકનો ઉપયોગ શું છે તેની વાત છે. તો સાંભળજો. મુખ્ય ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરી કક્ષકનું કદ અને તેની ઊર્જા નક્કી કરી શકાય છે. કક્ષકનું કદ અને ઊર્જા કોણ નક્કી કરશે? મુખ્ય ક્વોન્ટમ આંક નક્કી કરશે. તો અહીંયા લખેલું છે હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી સ્પીસીઝ કે જેમાં એક જ ઇલેક્ટ્રોન હોય, દાખલા તરીકે He+, Li+2, Be+3 વગેરે માટે ઊર્જા અને કક્ષકનું મૂલ્ય બે વસ્તુ. પહેલી ગઈ ઊર્જા, બીજું શું? કક્ષકનું મૂલ્ય. કોની પર આધાર રાખે છે? n પર આધાર રાખે છે. મુખ્ય ક્વોન્ટમ આંક પર આધાર રાખે છે. અહીંયા હું વાત કરીશ કે મુખ્ય ક્વોન્ટમ આંક એ કોષની ઓળખ આપે છે કે કોષ કયા નંબરનો છે, 1 2 3 4 5 6 7 વગેરે. n નું મૂલ્ય વધે તેમ કક્ષકોની સંખ્યા વધે છે, જે n² તરીકે દર્શાવાય છે. કક્ષકોની સંખ્યામાં થતો વધારો શેના દ્વારા દર્શાવાય છે? n² દ્વારા દર્શાવાય છે. અહીંયા મેં કેટલાક નંબર સાથે કોષ લખેલા છે કે n બરાબર 1 2 3 4 હોય તો એ કોષ K L M N કેપિટલ મૂળાક્ષરમાં હોવા જોઈએ. અહીંયા આપણે લખ્યું છે ટૂંકમાં કે મુખ્ય ક્વોન્ટમ આંક n નું મૂલ્ય વધે તેમ કક્ષકનું કદ વધે છે અને કક્ષકનું કદ વધે તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે. ઇલેક્ટ્રોન કેન્દ્રથી ક્યાં જશે? દૂર જશે. તો આ વાત થઈ મુખ્ય ક્વોન્ટમ આંક n ની. હવે વાત કરીશું બીજા ક્વોન્ટમ આંકની, ગૌણ ક્વોન્ટમ આંક, અથવા કરીને લખ્યું છે કક્ષક કોણીય વેગમાન, અથવા ત્રીજું લખેલું છે સહાયક ક્વોન્ટમ આંક. તો આપણું પહેલું જ વાક્ય આવી રીતનું હશે કે ગૌણ ક્વોન્ટમ આંક એ કક્ષક કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અથવા સહાયક ક્વોન્ટમ આંક તરીકે પણ ઓળખવામાં આવે છે. કક્ષકના ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે. અહીંયા આપણે વાત કરી કદ અને ઊર્જા નક્કી કરે છે, હે ને? અહીંયા આકારને વ્યાખ્યાયિત કરે છે કોણ? ગૌણ ક્વોન્ટમ આંક. આ એનો ઉપયોગ છે. આપેલા n ના મૂલ્ય માટે n ના મૂલ્ય કેવી રીતે શોધશો? તો l ના મૂલ્ય બનશે 0 થી n - 1. 0 થી n - 1 એટલે અહીંયા મૂલ્ય 1 થી શરૂ થાય, ગૌણમાં મૂલ્ય ક્યાંથી શરૂ થશે? 0 થી, 0 થી ત્યાં સુધીના હોય છે. એટલે l બરાબર શું લખી શકાય? 0 1 2 3 so on અને ત્યાં સુધી n - 1 સુધી. તો જો છેલ્લી લાઈનમાં મેં લખ્યું છે n - 1. અહીંયા ધન પૂર્ણાંક સંખ્યા 1 2 3 થી જાય, અહીંયા 0 થી શરૂ થશે, n - 1 સુધી જશે. આ ક્વોન્ટમ આંકને આપણે આગળ સમજીએ કે જ્યારે n નું મૂલ્ય 1 લેવામાં આવે એટલે આ અહીંયા n નું મૂલ્ય એટલે કે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. જો મેં બાજુમાં લખ્યું છે કે l કેવી રીતે શોધાય? l બરાબર 0 થી n - 1. બોલો n નું મૂલ્ય કેટલું લઈશું? 1. એટલે n નું મૂલ્ય કેટલું મૂક્યું? 1. એટલે જવાબ કેટલો થઈ ગયો? 0. એટલે મેં અહીંયા લખ્યું 0. 0. અહીંયા બીજું લખ્યું છે n બરાબર 2. હવે અહીંયા બરાબર ધ્યાન રાખજો. સૂત્ર કયું છે? l બરાબર 0 થી n - 1. એટલે n નું મૂલ્ય કેટલું મૂકવાનું? 2. એટલે 2 માંથી 1 જાય તો જવાબ 1. તો જવાબ કેટલો લખ્યો? 0 થી 1. તો બોલો l ના કેટલા મૂલ્ય આવશે? 2. 0 અને 1. ઉભા રહેજો. n બરાબર 3. કોઈ સાદુરૂપ નથી આપો. n ના કેટલા મૂલ્ય આવશે? સાંભળજો. 1 લીધો તો મૂલ્ય 1 જ હતું, એવું 0 એવું ના બોલતા. એટલે કે મૂલ્ય 1 એટલે એક સંખ્યા. n બરાબર 2 છે તો 2 સંખ્યા મળી. 3 હોય તો 3 મૂલ્ય મળશે જુદા જુદા. જેમ કે n બરાબર 0 થી n - 1 એટલે 0 થી 3 ઓછા 1. વાત સાચી છે? તો 3 માંથી 1 જાય તો 2. તો 0 થી 2. 0 થી 2 નો અર્થ શું? એક તો 0 પણ આવશે, 1 આવશે અને 2 આવશે. તો લખ્યા છે 0 1 અને 2. હું તમને અહીં એક પ્રશ્ન પૂછું છું, તમે સોલ્વ કરજો અને મને WhatsApp માં જવાબ આપજો.
જો તમે અહીંયા n બરાબર 4 લો મૂલ્ય, તો આ સાદુરૂપ તમે તમારા રફ પેજ પર લખજો ચોપડામાં અને એનો ફોટો પાડીને મને WhatsApp કરશો. આ તમને ઘેર બેઠા એક પ્રેક્ટિસ મેં આપી. હું આગળ વાત કરીશ અગત્યના પોઈન્ટની કે દરેક કોષ એક અથવા વધારે પેટા કોષ ધરાવે. દરેક કોષ એક અથવા વધારે પેટા કોષ. આ તો ખાલી કોષની વાત હતી, કેપિટલ KLMN. હવે હું વાત કરીશ પેટા કોષ માટેની. તો જો પ્રથમ કોષ n બરાબર 1 હોય તો પેટા કોષ કેટલો હોય? 1 જ હોય. જો n બરાબર 1 તો પેટા કોષ કેટલો છે? 1 જ છે. તો એમાં l નું મૂલ્ય કેટલું? 0. આ l બરાબર કેટલા મળ્યા? 0 મળ્યા. ચલો બીજી વાત કરીએ. દ્વિતીય કોષ n બરાબર 2 હોય તો કેટલા પેટા કોષ મળે? 2. જો n બરાબર 2 મૂક્યા, l બરાબર 0 થી એક સૂત્રનો ઉપયોગ કરી અને 0 અને 1, તો બોલો l બરાબર લખ્યા છે 0 અને 1. ઓકે. તૃતીય કોષ n બરાબર 3 હોય તો 3 પેટા કોષ, એટલે l બરાબર કેટલા લખાય? 0 1 2. સાહેબ હજી એક પ્રશ્ન ઘેર સોલ્વ કરવા આપો ને, એમ આપી દો. ચોથો કોષ n બરાબર 4 હોય તો એ આ આખી જ આવી એક લાઈન ચોથા કોષ માટેની જ્યારે તમે આ સોલ્વ કરશો n બરાબર 4 માટે, તો અહીંયા પણ ચોથા કોષ માટેનું સોલ્વ કરીને મને મોકલશો WhatsApp માં જોડે જોડે. અહીંયા હું વાત કરું છું કે l ના મૂલ્ય અને પેટા કોષની સંજ્ઞા. કોષની સંજ્ઞા કેપિટલ આલ્ફાબેટ પ્રથમ ABCD માં, પેટા કોષની સંજ્ઞા દ્વિતીય આલ્ફાબેટ, દ્વિતીય ABCD, બીજી ABCD સ્મોલ લેટર, નાના અમડા અક્ષરો. તો આપણને ખબર છે l ના મૂલ્ય ક્યાંથી શરૂ થાય છે? 0 થી. આપણે વાત કરેલી છે કે 0 થી n - 1 લઈએ. 0 થી n - 1, 0 1 2 3 4 5 and so on અનંત સુધી. તો પેટા કોષની સંજ્ઞા S P D F G H, S P D F G H, S P D F G H, રાઈટ? એટલે સમજો, જો l નું મૂલ્ય 0 હોય તો પેટા કોષની સંજ્ઞા કઈ આવે? S. જો l નું મૂલ્ય 1 હોય તો પેટા કોષની સંજ્ઞા P. જો l નું મૂલ્ય 4 હોય તો પેટા કોષની સંજ્ઞા G. આવો સોલ્વ કરીએ કોષ્ટકને સરસ રીતે. અહીંયા n નું મૂલ્ય કેટલું છે? 1. n નું મૂલ્ય કેટલું આવે? 0. અહીંયાથી તમને બતાવી દઉં, n બરાબર 1 તો l બરાબર કેટલા? 0. સમજણ પડી? આ ક્યાંથી બનાવ્યું? આ લાઈનમાંથી બનાવ્યું. તો અહીંયા 1 અને 0 છે તો 1 પેટા કોષની સંજ્ઞામાં 1 નંબર તો આવશે. l બરાબર 0 હોય, l બરાબર 0 હોય તો પેટા કોષની સંજ્ઞા કઈ રહે? s. તો આ પેટા કોષની સંજ્ઞા કઈ લખાય? 1s. આગળ ધ્યાન રાખતા જજો. હવે n બરાબર મૂલ્ય કેટલું લઈએ છીએ આપણે? 2. તો જો n બરાબર 2 મૂલ્ય લઈએ તો પેટા કોષ કેટલી આવે? 2. કઈ કઈ આવશે? 0 અને 1. તો 0 અને 1. આ 0 અને 1 છે તો આ પેટા કોષની સંજ્ઞા અહીંયા આપણે લખવાની છે. તો અહીંયા આપણે કઈ લખીશું? 2s. s કેમ લખ્યો સાહેબ? આ 0 હોય તો સંજ્ઞા કઈ લખવી? s લખવી. હવે અહીંયા n નું મૂલ્ય કેટલું છે? 2. l નું મૂલ્ય કેટલું આવે? 1. જો l નું મૂલ્ય 1 હોય તો પેટા કોષની સંજ્ઞા કઈ આવશે? p. એટલે અહીંયા શું લખીશું આપણે? 2p. ટૂંકમાં હું તમને શોર્ટ મેથડ એવી આપું છું કે જે મુખ્ય ક્વોન્ટમાર્કના મૂલ્ય છે એ 3 વખત છે. અહીંયા તો આપણે 3 લખ્યા. એ 3 આવ્યા ક્યાંથી? તો કે n બરાબર 3 હોય તો l ના મૂલ્ય કયા આવે? 0 1 2 ગણ્યા છે અહીંયા દરેક માટે. એટલે મેં તમને એવું કહ્યું કે n બરાબર 4 માટે ગણો. જો અહીંયા n બરાબર 4 માટે ગણશો, અહીંયા n બરાબર 4 માટે લખશો તો 4 ના કેટલા મૂલ્ય આવશે? 4. 0 1 2 3. n - 1 એટલે n થી 1 ઓછું. ચલો અહીંયા મને મૂલ્ય મુકાવો સંજ્ઞાના કે જો 0 હોય તો આપણે કઈ સંજ્ઞા લખીશું? s. તો 3s. અહીંયા એક મૂલ્ય છે તો સંજ્ઞા કઈ લખીશું? p સંજ્ઞા લખીશું. ત્યાર પછી હું વાત કરું અહીંયા 2 તો કઈ સંજ્ઞા લખીશું? d. તો એ લખીએ d. તો 3s 3p 3d. બરાબર. હવે અહીંયા વાત કરવી છે, મેં તમને હમણાં શીખવ્યું. શું કરશો તમે? 4 વખત સૌથી પહેલા શું લખી દેવાના? 4 લગાઈ ગયા ને? હવે મૂલ્ય છે 0 1 2 3. 0 1 2 3. 0 માટે s,
1 માટે p, 2 માટે d અને 3 માટે f. એટલે s p d અને f. તો આ રીતે આ કોષ્ટક તૈયાર થઈ જાય. અત્યારે આપણે વાત કરી મુખ્ય ક્વોન્ટમાંક અને ગૌણ ક્વોન્ટમાંક વિશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોની અંદર આ બંને ટોપિક ખૂબ જ અગત્યના છે. તો આ ટોપિકનું 2 વખત પુનરાવર્તન કરજો અને રેગ્યુલર નોટબુકમાં સારી રીતે લખી લેશો અને સામસામેના પેજ ઉપર આવે એ રીતે લખજો. ડાબા પેજ ઉપર મુખ્ય ક્વોન્ટમાંક તો જમણા પેજ ઉપર ગૌણ ક્વોન્ટમાંક.